નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરને સાદો ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ એમાં કેટલાક એવા વાક્યો હોય છે, હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, WH વાળા વાક્ય, જે રોજિંદા જીવનમાં આપણને આ વાક્યોની જરૂર પડતી હોય છે. તો આવા વાક્યોમાં આપણને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે. તો એ તકલીફ દૂર કરવા મને પણ થોડી તકલીફ છે, તો હું પણ એ વાક્ય પૂછું છું અને આપ પણ આ વિડીયો પૂરો નિહાળજો, જેથી આપણને પણ આ વાક્યમાં તકલીફ પડશે નહીં. તો હવે આપણે ચેતન સરને પ્રશ્ન પૂછીએ છીએ અને એ આપણને ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય કેવી રીતે બનાવવું એ આપણને સર શીખવશે. તો ચેતન સર, આપણે આજે સાદા ભૂતકાળમાં જે તકલીફ છે વિદ્યાર્થીઓને, મને પણ, તો પહેલું વાક્ય છે કે મેં ગઈકાલે નવી ફિલ્મ જોયું. તો સર એનું આપ અંગ્રેજી કરીને બતાવો ને. બરાબર છે અજયભાઈ, આ શું છે કે એક ભૂતકાળ છે, બરાબર, સાદો ભૂતકાળ. યસ સર. અને સાદા ભૂતકાળમાં મોટા ભાગે એની રચના કેવી હોય ખબર છે કે પહેલા આપણે જોઈએ કે ભાઈ એનો રચનામાં પહેલો શું આવે, કર્તા આવે, અને પછી ભૂતકાળનું રૂપ એટલે કે V2, ભૂતકાળનું રૂપ એટલે કે એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું, વર્બ 2, અને પ્લસ ત્રીજા નંબરે શું આવે, કર્મ. બરાબર. તો વાક્યની અંદર જોઈએ કે મેં જે શબ્દ છે એ પહેલો શું છે, કર્તા છે. મેં એટલે શું થશે, આઈ થશે. બરાબર. હવે બીજા નંબરે આપણે શું મૂકવાનું, ભૂતકાળનું રૂપ. અને ભૂતકાળનું રૂપ ક્યાં હોય, વાક્યની છેડે. તો એ સી, જોવું એટલે શું થાય, સી, અને સી નું ભૂતકાળ શું થાય, સો. બરાબર. વધ્યું શું, એની પાછળથી હવે આગળ આવવાનું, નવી ફિલ્મ એટલે એક જ ફિલ્મની વાત છે, તો અહીંયા આર્ટિકલ લખીશું એ, અને પછી લખીશું ન્યૂ ફિલ્મ. અને વધ્યું છું ગઈકાલે, એને આપણે ક્યાં મૂકીશું, વાક્યની છેડે. તો વાક્ય શું બન્યું, હવે તમે જ વાંચો શું થશે. તો પહેલું વાક્ય શું હતું વિદ્યાર્થી મિત્રો, મેં ગઈકાલે નવી ફિલ્મ જોઈ, સાદો ભૂતકાળ. તો સરે આપણને આખી વાક્ય રચના બતાવી અને એના પછી આ ગુજરાતીનું અંગ્રેજી બતાવ્યું કે આઈ સો અ ન્યૂ ફિલ્મ યસ્ટરડે. તો પહેલું વાક્ય આપણને આવડ્યું. હવે હું સરને બીજું વાક્ય પૂછવા જઈ રહ્યો છું. તો બીજું વાક્ય કેવું છે, તો કે તેણીએ ગઈકાલે મને સંદેશો મોકલ્યો. તો સર એનું અંગ્રેજી આપ કરી આપો. હવે જો આની અંદર કર્તા કોણ છે, પહેલા આપણે જોયું કર્તા લેવાનું, પછી વર્બ 2 એટલે કે ભૂતકાળનું રૂપ, અને પ્લસ ક્રિયાપદનું કર્મ. બરાબર. કર્મ કેમ કોણ, છેલ્લે કર્મ. તો અહીંયા પહેલું જુઓ કે ભાઈ કર્તા કોણ છે, તેણી. તેણી માટે આપણે શું લઈશું, સી. બરાબર. અને બીજા નંબરે મોકલવું એટલે સેન્ડ થાય, અને એનું ભૂતકાળ શું થશે, સેન્ટ. અને મને એક સંદેશો એટલે શું ભાઈ, સેન્ટ. પહેલા મી લઈશું મને, પછી આ સંદેશો એટલે અ મેસેજ, શું થશે, અ મેસેજ. અને બાકી વધ્યું શું, ગઈકાલે. તો અહીંયા આપણે મૂકી દઈશું યસ્ટરડે. તો વાક્ય શું બન્યું. તો વિદ્યાર્થી મિત્રો, સરે જે આ વાક્ય કીધું આપણને, આમાં મને કરી દો એટલે તો તેણીએ ગઈકાલે મને સંદેશો મોકલ્યો. તો સી સેન્ટ મી અ મેસેજ ગઈકાલે યસ્ટરડે. તો આ બીજું વાક્ય સરે આપણને ગુજરાતીનું અંગ્રેજી કરી આપ્યું. હવે આપણે ત્રીજું વાક્ય જે છે એ ત્રીજું વાક્ય કેવું છે, નકાર વાક્ય છે. કેવું વાક્ય છે, નકાર. તો સર હું તમને નકાર વિશે પ્રશ્ન પૂછું તો તમે એનો જવાબ આપો. નકારની વાક્ય રચના થોડીક ડિફરન્ટ છે. બરોબર. હવે નકારની વાક્ય રચના શું થશે, તો પહેલા જુઓ, તો પહેલા શું થશે ભાઈ, કર્તા. બરાબર. પછી જે પેલું આપણે ભૂતકાળનું રૂપ મૂકતા હતા એની જગ્યાએ આપણે શું મૂકવાનું, એ નકાર કરવા માટે ડીડનો ઉપયોગ થશે. પછી શાનો ઉપયોગ કરવાનો, નકાર છે તો નોટ. અને હવે જે V2 મૂકતા હતા એની જગ્યાએ V1 મૂકવાનું. શું મૂકવાનું, V1. એટલે એને શું કહીશું આપણે ગુજરાતીમાં, મૂળ રૂપ અને પ્લસ કર્મ. તો આ શું થયું, વાક્ય રચના. હવે જોઈશું વાક્ય કે તેઓ ગયા મહિને મુંબઈ ગયા નહીં. સર હવે એનું અંગ્રેજી કરો. હા, તો તેઓ માટે આપણે કરતા જોઈએ. તેઓ કરતા જોઈએ તો શું થશે, તો જુઓ તેઓનું અહીંયા ઇંગ્લિશ થશે ધે. બરાબર. પછી આપણે બીજા નંબરે શું વાપરવાનું છે, ડીડ. તો અહીંયા મૂકીશું ડીડ, પછી મૂકીશું નોટ. બરાબર. અને ગયા નહીં એટલે જવું એટલે શું થશે મિત્રો, ગો. અને ક્યાં જવાની વાત છે, મુંબઈ. તો અહીંયા લખવાનું મુંબઈ. અને બાકી વધ્યું શું ભાઈ, ગયા મહિને. તો અહીંયા આપણે બદલ્યું છે, શું થશે, લાસ્ટ મંથ. તો વિદ્યાર્થી મિત્રો,
તેઓ ગયા મહિને મુંબઈ ગયા નહીં. આ નકાર વાક્ય છે. સરે એની વાક્ય રચના મૂકી અને એ વાક્ય રચના પ્રમાણે they did not go to મુંબઈ અને ગયા મહિને એટલે લાસ્ટ મંથ. હવે આપણે સરને એવો ને એવો બીજો એક પ્રશ્ન પૂછીએ છીએ કે મારા પિતાજીએ ગયા વર્ષે નવું ઘર ખરીદ્યું નહીં, તો એના વિશે શું થાય? તો જોઈએ. હા, તો જુઓ, આપણે પહેલા જોયું કે પહેલા શું મૂકવાનું હતું? કરતા. તો મારા પિતાજી એટલે આપણે શું મૂકવાનું? માય ફાધર. ઓકે, પછી બીજા નંબરે શું મૂકતા હતા? ડીડ. તો અહીંયા આપણે મૂકીશું ડીડ. અને પછી નકાર કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? નોટ. પછી ખરીદવું એ ક્રિયાપદ થયું, એનું મૂળ રૂપ એટલે V1. તો બાય નવું ઘર એટલે આપણે શું મૂકીશું? અ ન્યૂ હાઉસ. શું થશે મિત્રો? ન્યૂ હાઉસ. અને કયું ભાઈ? ગયા વર્ષે એટલે અહીંયા મિત્રો લખીશું લાસ્ટ યર. તો આ વાક્ય તો વિદ્યાર્થી મિત્રો, મારા પિતાજીએ ગયા વર્ષે નવું ઘર ખરીદ્યું નહીં. તો માય ફાધર ડીડ નોટ બાય અ ન્યૂ હાઉસ. અને ક્યારે? લાસ્ટ યર એટલે ગયા વર્ષે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જે છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય. અને હવે આપણે સરને પ્રશ્નાર્થ વાક્ય વિશે પ્રશ્ન પૂછીએ અને સર એનો આપણને જવાબ આપશે. તો વાક્ય શું છે? શું તમે ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી? તો જવાબ હા કે નામાં મળતો હોય છે. તો સર એનું આપણને અંગ્રેજી શીખવાડશે. તો મિત્રો આ પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્યમાં થોડી રચનામાં થોડુંક ડિફરન્ટ આવશે. તો અહીંયા પ્રશ્ન વાક્યમાં પહેલાં આપણે શું કરીશું? પ્રશ્નાર્થ વાક્ય સાદા ભૂતકાળની આપણે બનાવીએ ત્યારે તો શું થશે? તો મિત્રો પહેલાં શરૂઆતમાં આપણે શું કરીશું? તો ડીડને આપણે શરૂઆતમાં લાવીશું. ક્યાં લઈશું? શરૂઆત. અને પ્લસ બીજા નંબરે કરતા લાવવાનું. પછી પાછું જે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર, એટલે કે V1 અને પ્લસ છેલ્લે શું મૂકવાનું? કર્મ એટલે કે ઓબ્જેક્ટ. અને પછી પ્રશ્નાર્થ વધુ શું મૂકવાનું? ક્વેશ્ચન માર્ક. હવે આ વાક્ય જે અજય સરે પૂછ્યું કે શું તમે ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી? તો હવે મારે શું કરવું છે? પહેલું શું મૂકવાનું છે મિત્રો? ડીડ. તો અહીંયા આપણે શરૂઆતમાં શું મૂકીશું? ડીડ. પછી કરતા કોણ છે? તમે એટલે યુ. બરાબર. હવે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કયું ભાઈ? છેલ્લે હોય. ક્રિયાપદ ક્યાં હોય? વાક્યની છેલ્લે. તો ક્રિયાપદ કયું છે? મુલાકાત લેવી. મુલાકાત લેવી એટલે શું થશે? વિઝિટ. બરાબર. અને કોની ભાઈ મુલાકાત લેવાની? પ્રાણી સંગ્રહાલયની. તો ધ ઝૂ. શું થશે? ઝૂ. અને ગઈકાલે એટલે શું થશે મિત્રો? યસ્ટરડે. તો વાક્ય બની ગયું. ડીડ યુ વિઝિટ ધ ઝૂ યસ્ટરડે? તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્યમાં સરે ઉપર વાક્ય રચના લખી. વાક્ય શું તમે ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી? તો સરે જવાબ લખ્યો કે ડીડ યુ વિઝિટ ધ ઝૂ યસ્ટરડે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ. તો બીજો પણ પ્રશ્નાર્થ જ છે વાક્ય. શું તેણે ગયા રવિવારે તેનો જન્મદિવસ ઉજવ્યો? હા, તો મિત્રો જો અહીંયા પણ એવું જ કરવાનું છે. આપણે જે અગાઉ વાક્ય શીખી ગયા એમાં શું છે કે ભાઈ પહેલા શરૂઆતમાં શું મૂકવાનું? ડીડ. પછી કરતા તેણે એટલે આપણે શું લઈશું? અહીંયા છોકરો છે તો હી. બરાબર. હવે શું કરવાનું? ક્રિયાપદ લેવાનું. ક્રિયાપદ કયું છે? તો ઉજવવું. તો ઉજવવાનું અંગ્રેજી શું થશે? સેલિબ્રેટ. તો ડીડ હી સેલિબ્રેટ. હવે તેનો જન્મદિવસ, અહીંયા છોકરો હોય તો એનું રિલેટિવ આપણે મૂકવાનું. શું મૂકવાનું? હિજ. અને પછી શું મૂકીશું? જન્મદિવસ એટલે મિત્રો બર્થડે. અને ગયા રવિવારે આપણમાં શું મૂકવાનું? લાસ્ટ સન્ડે. તો મિત્રો આવા કોઈ પ્રશ્નોનો જવાબ આપવો હોય તો આપણે કેવી રીતે જવાબ આપી શકાય? તો યસ નોમાં આપી શકાય. તો યસ. અને અહીંયા આપણે શું કરી દેવાનું? હી ડીડ. શું થશે? હી ડીડ. પણ નકારમાં જવાબ આપવો હોય તો શું કરવાનું? હી ડીડન્ટ. તો આવી રીતે પણ પ્રશ્નો પૂછાતા હોય એનો જવાબ કઈ રીતે અપાય એના વિશે મેં તમને માહિતી આપી દીધી. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય હતું કે શું તેણે ગયા રવિવારે તેનો જન્મદિવસ ઉજવ્યો? તો સર એનું અંગ્રેજી બનાવ્યું કે ડીડ યુ સેલિબ્રેટ હિઝ બર્થડે લાસ્ટ સન્ડે. આવા ગુજરાતીનું અંગ્રેજી બનાવ્યું પણ તમારે જવાબ આપવાનો છે હા કે ના. તો યસ હી ડીડ. અને નથી ગયા તો નો હી ડીડ નોટ અથવા ડીડન્ટ. બરોબર. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ. તો આ જે વસ્તુ છે એ WH વાળું છે. કયા છે ભાઈ? WH વાળા જે પ્રશ્નાર્થ પૂછાય છે તો એના વિશે સરને આપણે પ્રશ્ન પૂછીએ. તો એનું પહેલું વાક્ય છે તમે ગયા અઠવાડિયે ક્યાં ફરવા ગયા હતા? ક્યાં છે? તો હવે આ WH વાળા વાક્ય રચના વિશે સર આપણને માહિતી આપશે.
મિત્રો આગળ જે ઇન્વર્ઝન ક્વેશ્ચન આપણે શીખ્યા કે એનો જવાબ ફક્ત હા કે નામાં જ મળે, બરાબર. પણ હવે આપણે WH ક્વેશ્ચન, તો WH ક્વેશ્ચનમાં શું હોય? વોટ, વેર, વેન, વાય, હુમ, હાઉ મચ, બરાબર, હુ, આ બધા WH ક્વેશ્ચન છે. હવે એની રચના શું? તો કશું કરવાનું નહીં. આગળ જે આપણે ડીડ વાળી રચના શીખ્યા એ ડીડની આગળ પહેલા આપણે શું મૂકી દેવાનું છે? WH ક્વેશ્ચન મૂકી દેવાનો છે. તો અહીંયા જો વાક્ય રચના શું થશે? તો WH ક્વેશ્ચન પહેલા મૂકી દેવાનું પ્લસ આ WH ક્વેશ્ચનમાં બધા જ WH ક્વેશ્ચન આવી જાય. પછી આપણે મૂકવાનું શું? ડીડ. પછી શું મૂકી દેવાનું? કર્તા. અને પ્લસ અહીંયા ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું? મૂળ રૂપ. ડીડ જ્યારે બી આવે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. અને પ્લસ વધ્યું શું મિત્રો? કર્મ. અને પછી ક્વેશ્ચન માર્ક, બરાબર. તો પ્રશ્ન છે કે તમે ગયા અઠવાડિયે ક્યાં ફરવા ગયા? હા, તો મિત્રો જુઓ અહીંયા ક્યાં ફરવા ગયા, ક્યાંનું અંગ્રેજી શું થશે? તો અહીંયા વેરથી શરૂઆત કરીશું. શાનાથી શરૂઆત કરીશું? વેર, બરાબર. પછી આપણે બીજા નંબરે આપણે જોઈ ગયા તો શું મૂકવાનું છે? ડીડ, બરાબર. પછી આપણે શું મૂકવાનું? કર્તા. કર્તા કોણ છે? તમે. તમેનું ઇંગ્લિશ શું થશે? યુ. ઓકે. પછી શું કરો ભાઈ? મૂળરૂપ. ફરવા જવું. ફરવા જવું એટલે શું? તો ગો ફોર અ વોક. શું કહેવાય મિત્રો? આખું ક્રિયાપદ છે ગો ફોર અ વોક, બરાબર. અને કયું પેજ છેલ્લે કાળસૂચક શબ્દ છે? ગયા અઠવાડિયે, બરાબર. તો અહીંયા શું મૂકી દેવાનું? લાસ્ટ વીક. તો આ તમારું વાક્ય રેડી. તો શું હતું મિત્રો કે તમે ગયા અઠવાડિયે ક્યાં ફરવા ગયા? તો એનું અંગ્રેજી સરે બનાવ્યું વેર ડીડ યુ ગો ફોર અ વોક. અને ક્યાં? તો લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ બીજું. તો આ પણ પ્રશ્ન વાક્ય છે WH વાળું. તમે ગઈકાલે આ દુકાનમાંથી શું ખરીદ્યું? સર એનું અંગ્રેજી બનાવો. તો અહીંયા જો પેલામાં ક્યાં હતું, અહીંયા કયો શબ્દ છે? શું. શુંનો અંગ્રેજી શું થશે મિત્રો? તો વોટ. તો આ શેનાથી બનશે? વોટથી પ્રશ્ન બનશે. તો શરૂઆતમાં હું શું મૂકીશ? તો ભાઈ વોટ મૂકીશ, બરાબર. પછી બીજા નંબરે આપણે જોઈ ગયા શું મૂકવાનું? ડીડ. પછી કરતા મૂકતા હતા કયું ભાઈ? તમે એટલે યુ. તો અહીંયા આપણે મૂકી દીધું યુ. હવે શું કરીશું? ક્રિયાપદનું મૂળ રૂપ. ખરીદવું એટલે ખરીદવું એટલે શું થશે મિત્રો? બાય. હવે દુકાનમાંથી, બરાબર, માંથી જેવું આવે તો એની આગળ પહેલા શું મૂકી દેવાનું? ફ્રોમ. અને પછી આ દુકાન એટલે શું મિત્રો? ધીસ શોપ. ઓકે. અને છેલ્લે કયો શબ્દ? ગઈકાલે એટલે આપણે મૂકીશું યસ્ટરડે. તો વિદ્યાર્થી મિત્રો સરે આપણને પ્રશ્ન વાક્યમાં WH માં તમે ગઈકાલે આ દુકાનમાંથી શું ખરીદ્યું, શું માટે આપણે વોટથી પ્રશ્ન બનાવવો પડે. તો વોટ ડીડ યુ બાય ફ્રોમ ધીસ શોપ યસ્ટરડે. અને ડીડ પછી ક્રિયાપદનું કયું રૂપ મુકાય? મૂળ રૂપ જ મુકાય છે એટલે V1 આવે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે આ આવ્યો પ્રશ્ન વાક્ય તમે આ નોકરી ક્યારે છોડી? તો સર એના વિશે તમે મને સમજાવો. જો મિત્રો આની અંદર કોઈ કાળસૂચક શબ્દ આપ્યો નથી, બરાબર, કે ભાઈ યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ, પણ ખાલી સાદું વાક્ય છે કે તમે આ નોકરી ક્યારે છોડી, બરાબર. પણ આપણે છોડી એટલે ક્રિયાપદ છેલ્લે બતાવે છે આપણને ભૂતકાળ, બરાબર. એટલે આપણે કોઈ કાળસૂચક શબ્દની જરૂર નથી અને એની કોઈ જરૂર આપણને દેખાઈ નથી, પણ આપણે ઓળખી ગયા કે આ ભૂતકાળ જ છે. તો અહીંયા ક્યારે છે શું છે મિત્રો? ક્યારે. ક્યારે એટલે આપણે શું કરીશું? તો વેનથી શરૂઆત કરીશું. શાનાથી શરૂઆત કરીશું? વેન. પછી બીજા નંબરે આપણે મૂકતા હતા શું? ડીડ. પછી તમે એટલે મિત્રો શું થશે? યુ. અને છોડવું એટલે લીવ કહેવાય. શું કહેવાય? લીવ. તો વેન ડીડ યુ લીવ. અને આ નોકરી એટલે મિત્રો શું થશે? ધીસ જોબ, બરાબર. તો આ વાક્ય તમારું પ્રશ્નાર્થ બની તો ગયું. વિદ્યાર્થી મિત્રો વાક્ય કીધું કે તમે આ નોકરી ક્યારે છોડી? તો વેન ડીડ યુ લીવ ધીસ જોબ. હવે છેલ્લું વાક્ય છે આજનું. સરને પૂછીએ કે ગઈકાલે આ ચિત્ર કોણે દોર્યું? નામ કોઈનું સ્પષ્ટ કરેલું નથી, પણ આપણને કોણે દોર્યું એના પરથી ખબર પડી જાય કે આ વાક્ય કયું છે? ભૂતકાળનું છે. તો સર માહિતી આપો. તો મિત્રો અહીંયા કોણ. કોણ એટલે શું? કોણ એટલે શું મિત્રો? કોણ એટલે પહેલાં તો આપણે જાણી લઈએ કે ભાઈ કોણ એટલે એનું અંગ્રેજી થશે હુ, બરાબર. હવે હુની વાક્ય રચના શું છે? તો પહેલાં શરૂઆતમાં શું આવે? શરૂઆતમાં તો હુ મૂકવાનું. શું મૂકવાનું? હુ. અને પ્લસ પહેલાંમાં આપણે બધામાં ડીડનો ઉપયોગ કરતા હતા.
આની અંદર ડીડનો ઉપયોગ કરવાની જરૂર નથી. સીધું અહીંયા V2 વાપરવાનું છે. શું વાપરવાનું છે? V2. એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે મિત્રો? તો ભૂતકાળનું રૂપ આવે. બરાબર. અને પ્લસ છેલ્લે શું મૂકીશું? કર્મ, પછી ક્વેશ્ચન માર્ક. તો અહીંયા જુઓ કે આ ચિત્ર કોણે દોર્યું? તો પહેલા શરૂઆતમાં શું મૂકી દઈશું? હું મૂકીશું. બરાબર. પછી V2 એટલે ભાઈ દોરવાનું ભૂતકાળ શું થશે? તો ડ્રીવ થશે. શું થશે? ડ્રીવ. હુ ડ્રીવ અને ધીસ પિક્ચર. બરાબર. અને છેલ્લે વધ્યું શું મિત્રો? યસ્ટરડે. તો આ વાક્ય આપણે હું વાળી વાક્ય રચના થઈ ગઈ. આપણે યાદ રાખવા જેવી વાક્ય રચના છે. તો વિદ્યાર્થી મિત્રો 10મું વાક્ય હતું ગઈકાલે આ ચિત્ર કોણે દોર્યું? સર આપણને વાક્ય રચના સાથે અંગ્રેજી કરી આપ્યું. હુ ડ્રીવ ધીસ પિક્ચર યસ્ટરડે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં ભૂતકાળ, સાદા ભૂતકાળના વાક્ય જોયા, હકાર વાક્ય જોયું, નકાર વાક્ય જોયું, WH વાળું પ્રશ્ન વાક્ય જોયું અને ભૂતકાળનું આ વાક્ય 2 જોયા. તો આવા અવનવા વિડીયો જો જોવા હોય અને ચેતન સરના 30 વર્ષનો બહોળો અનુભવ હોય અને એ આપણો જે નિચોડ કાઢી લેવાનો છે ને, આવા જો આપણે વિડીયો અવનવા જોવા હોય તો આ ચેનલમાં આપ જોડાઈ રહેજો. અને સરનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે સરે આપણને આવા વાક્યો રોજબરોજ વપરાય છે એ શીખવાડ્યા છે. તો હવે સર વાત કરશે. તો મિત્રો સાદા ભૂતકાળની વાત કરી. હવે અગાઉ બીજો એક કાળ આવશે તો એના વિશે પણ તમને જે કંઈ પણ સવિસ્તૃત માહિતી તમને હું આપીશ. અને આ વાક્યો જો તમે ધ્યાનમાં લેશો તો કાળની અંદર તમને કોઈ કચાશ રહેશે નહીં. તો તમે ખૂબ ખૂબ આભાર કે જે અમને તમને નિહાળ્યા. થેન્ક યુ વેરી મચ.